ફ્રેન્ડ્સ, 7th સેમિસ્ટરની અંદર હવે તમારે રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ સબ્જેક્ટ સ્ટડી કરવાનો છે, જે પહેલાં 6th સેમિસ્ટરમાં આવતો હતો. હવે એને થોડું ઘણું મોડિફાઈ કરીને 7th સેમિસ્ટરમાં તમને આપેલો છે, જેનો સબ્જેક્ટ કોડ છે 31719118. તો RAC મતલબ રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ. તો આજે આપણે એનો બેઝિક મતલબ કે તમારે આ સેમિસ્ટર દરમિયાન શું સ્ટડી કરવાનું છે એના વિશે જાણીશું. તો ફર્સ્ટ ચેપ્ટર જે છે તમારું ઇન્ટ્રોડક્શન એન્ડ રેફ્રિજરન્ટ. તો એની અંદર તમારે કે બ્રીફ હિસ્ટ્રી ઓફ રેફ્રિજરન્ટ, રેફ્રિજરેશનની હિસ્ટ્રી તમારે જાણવાની છે. સેકન્ડ કે નીડ ઓફ રેફ્રિજરેશન, રેફ્રિજરેશન શા માટે જરૂરી છે. રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ મીન્સ કે સિમ્પલ લેંગ્વેજમાં આપણે કહીએ તો ફ્રીજ અને એસીની આપણે શા માટે જરૂર છે. ફ્રીજ અને એસી ના હોય તો ના ચાલે, અને જોઈએ છે તો શા માટે જોઈએ છે. અને જે ક્વેશ્ચન છે કે આપણે શા માટે એ જોઈએ છીએ, બરાબર, એ આપણને ખબર જ છે કે દરેકના ઘરમાં રેફ્રિજરેશન મતલબ કે રેફ્રિજરેટર તો હોય જ છે, ફ્રીજ, અને 50થી 60% ઘરમાં એસી પણ અત્યારે અવેલેબલ થઈ ગયા છે. તો એ બંનેની શા માટે જરૂરિયાત ઊભી થઈ, તો એ રેફ્રિજરેશન અને એર કન્ડિશનિંગ ઇફેક્ટ પ્રોડ્યુસ કરવા માટેની મેથડો કઈ કઈ છે, બરાબર છે. ટર્ન ઓફ એનો યુનિટ, ટર્ન ઓફ રેફ્રિજરેશન શું છે, COP, ટાઈપ્સ એન્ડ એપ્લિકેશન ઓફ રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ સિસ્ટમ, કે રેફ્રિજરેશન અને એર કન્ડિશનિંગ સિસ્ટમ કઈ કઈ જગ્યાએ એપ્લાય થાય છે. ફૂડ પ્રિઝર્વ માટે, ફૂડ પ્રોસેસિંગ યુનિટની અંદર, બરાબર છે. ઘણી નંબર ઓફ એપ્લિકેશન છે. મેડિકલની અંદર recapitulations of desirable properties of refrigerant, secondary refrigerant, future industrial refrigerant, primary refrigerant કયા છે, secondary refrigerant કયા છે, કે રેફ્રિજરેશન ઇફેક્ટ પ્રોડ્યુસ કરવા માટે તો જે પણ ઇન્સ્ટ્રુમેન્ટની જરૂરિયાત છે તે કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ છે, એની પ્રોપર્ટી શું છે, એની અંદર રેફ્રિજરન્ટ કયા યુઝ થાય છે, એ દરેક વસ્તુ આપણે ફર્સ્ટ યુનિટની અંદર સ્ટડી કરીશું. સેકન્ડ યુનિટ છે એર રેફ્રિજરેશન. તો એની અંદર તમારે એરક્રાફ્ટ રેફ્રિજરેશન, વર્કિંગ એન્ડ એનાલિસિસ ઓફ સિમ્પલ બૂટસ્ટ્રેપ રિડ્યુસ એમ્બિયન્ટ એન્ડ રીજનરેટિવ એર રેફ્રિજરેશન સિસ્ટમ. તો એ જે સાયકલ ઉપર વર્ક કરે છે એ કઈ કઈ સાયકલો છે અને કઈ રીતે વર્ક થાય છે, બરાબર છે. કમ્પ્રેસર, ઇવોપરેટર, કન્ડેન્સર ને એક્સપાન્શન વાલ્વ, તો એ બધાનું કામ શું છે, કઈ રીતે કામ કરે છે, એ દરેક વસ્તુ આપણે આની અંદર સ્ટડી કરવાની છે. નેક્સ્ટ યુનિટ જે છે આપણો કમ્પાઉન્ડ કમ્પ્રેશન VCR સિસ્ટમ. આમ તો શરૂઆત આ ચેપ્ટરની VCR સિસ્ટમથી જ થવી જોઈએ, પણ ડાયરેક્ટલી સિલેબસમાં તમને કમ્પાઉન્ડ કમ્પ્રેશન VCR સિસ્ટમ આપેલી છે, એટલે આપણે પહેલાં VCR સિસ્ટમ તો સમજીશું જ, એના પછી જ કમ્પાઉન્ડ કમ્પ્રેશન VCR સિસ્ટમ જોઈશું, ભલે આપણા સિલેબસમાં ના હોય. તો એની અંદર તમારે મલ્ટિપલ ઇવોપરેટર વિથ બેક પ્રેશર વાલ્વ, મલ્ટિપલ એક્સપાન્શન વાલ્વ વિધાઉટ ફ્લેશ ઇન્ટરકુલિંગ. મેં તમને આગળના યુનિટમાં વાત કરી એ જ પ્રમાણે કે VCR મીન્સ વેપર કમ્પ્રેશન રેફ્રિજરેશન સિસ્ટમ. તો એની અંદર એક એક વસ્તુ તો બધી યુઝ થાય જ છે. ઇવોપરેટર, કન્ડેન્સર, કમ્પ્રેશન, એક્સપાન્શન વાલ્વ, એ બધી એક એક સિંગલ યુનિટો યુઝ થાય જ છે, પણ ઇવોપરેટર ડબલ, ટ્રિપલ કે 4 યુઝ કરવા, એક્સપાન્શન વાલ્વ સિંગલ, ડબલ, 2 યુઝ કરવા,
ઇન્ટરકુલિંગ યુઝ કરવું, એમાં ફ્લેશ ચેમ્બર સાથે. તો એ બધું મોડિફાઈ કે મતલબ કે કુલિંગ ઇફેક્ટ વધારવા માટે જે પણ આપણે કરી શકતા હોઈએ છીએ કે મેક્સિમમ આપણને કુલિંગ ઇફેક્ટ મળે. તો આ એના માટેની બધી મોડિફિકેશન પ્રોસેસો છે કે ઇવોપરેટરની મતલબ ડબલ કરો, ટ્રિપલ કરો, 4 કરો, ફ્લેશ ચેમ્બર એડ કરો, ઇન્ટરકુલર એડ કરો, બરાબર છે, મલ્ટી રાખો, સિંગલ રાખો, એક્સપાન્શન વાલ્વ. તો એ બધી જે સિસ્ટમ છે અને એમાં છેલ્લે છે કેસ્કેડ રેફ્રિજરેશન સિસ્ટમ. એટલે આ ચેપ્ટરની અંદર આપણે બધી મોડિફાઈડ મતલબ કે રેફ્રિજરેશન ઇફેક્ટ મેક્સિમમ પ્રોડ્યુસ થાય એ ટ્રાય સાથેની બધી એપ્લિકેશનો થશે. પછી છે એબ્ઝોર્પ્શન રેફ્રિજરેશન સિસ્ટમ. તો આ બધી પણ અલગ અલગ સાયકલો જ છે તમારી કે જે પ્રેક્ટિકલ S21 NH3 સાયકલ, બરાબર છે, એમોનિયા હાઇડ્રેટ, લિથિયમ બ્રોમાઇડ અને વોટર H2O સિસ્ટમ, HX diagram and simple calculation of various process like adiabatic mixing and mixing with heat transfer, throttling. તો આ બધી પણ એડવાન્સ સિસ્ટમ જ છે, બરાબર છે, રેફ્રિજરેશન સિસ્ટમની અંદર પણ ખાસ કરીને કેવી એબ્ઝોર્બ્સ મતલબ કે હીટને એબ્ઝોર્બ કરતી સિસ્ટમો છે. નેક્સ્ટ યુનિટ જે છે આપણો રેફ્રિજરેશન સિસ્ટમ એન્ડ કોમ્પોનન્ટ. તેના માટેના કયા કયા કોમ્પોનન્ટ ને કઈ કઈ સિસ્ટમ આપણે ડેવલપ કરી શકીએ છીએ. તો પહેલાં એના ટાઈપ્સ કોમ્પોનન્ટ કયા કયા છે: કન્સ્ટ્રક્શન, વર્કિંગ, કમ્પેરિઝન એન્ડ સિલેક્શન ઓફ કમ્પ્રેસર, કન્ડેન્સર, એક્સપાન્શન ડિવાઇસ એન્ડ ઇવોપરેટર. આ 4 મેઇન કોમ્પોનન્ટ છે રેફ્રિજરેશન સિસ્ટમમાં. એમાં તમે પ્લસ માઇનસ મતલબ કે સિંગલ, ડબલ, ટ્રિપલ યુઝ કરી અને રેફ્રિજરેશન સિસ્ટમ યુઝ કરી શકો છો. પાઇપિંગ, એસેસરીઝ, evacuation and charging of refrigerant, property and classification of thermal insulations. થર્મલ ઇન્સ્યુલેશન્સ એ તમે થર્મોડાયનેમિકની અંદર સ્ટડી કરી ચૂકેલા છો અને રેફ્રિજરેશન આમે તમારે સ્ટડી કરવું હોય તો પહેલાં તમારે થર્મોડાયનેમિક વિશે તમને પૂરેપૂરી ખબર હોવી જોઈએ કે એનું 0th લો શું છે, ફર્સ્ટ લો શું છે, સેકન્ડ લો શું છે, સિસ્ટમ કોને કહેવાય, બરાબર. તો એ બધી વસ્તુ આપણે આની અંદર જોઈશું. નેક્સ્ટ જે યુનિટ છે એ હ્યુમન કમ્ફર્ટ એન્ડ લોડ એનાલિસિસ યુનિટ છે કે જેની અંદર હ્યુમન કમ્ફર્ટ મીન્સ કે આપણે પોતે, બરાબર છે, હ્યુમન મીન્સ માણસ. તો આપણને કમ્ફર્ટ રહે એવું ટેમ્પરેચર હોવું જોઈએ, મતલબ કે બહુ વધારે હોટ પણ નહીં અને બહુ વધારે કોલ્ડ પણ નહીં. મીન્સ કે બોડી ટેમ્પરેચર કે જે જ્યારે તમે મતલબ કે એ ટેમ્પરેચરમાં ઇઝીલી સર્વાઈવ કરી શકો, બરાબર છે. ધેટ કોલ ધ કમ્ફર્ટ ઓફ હ્યુમન. તો એ ટેમ્પરેચર મતલબ કે પછી તમે એસીમાં હોય અને તમને ઠંડકનો અનુભવ થાય છે, 16, 17, 18 ટેમ્પરેચર હોય, એસીનું તમે કરેલું હોય એટલે રૂમ ઠંડો થઈ જાય. ઉનાળામાં બહાર ફરતા હોય બપોરના 12 વાગે, 1 વાગે, 2 વાગે, બરાબર. અમદાવાદ જેવી સિટીની અંદર ત્યાં ટેમ્પરેચર વધારે હોય, જ્યાં ઇન્ડસ્ટ્રીયલ ઓછું છે, વ્હીકલ ઓછા છે, જ્યાં પોલ્યુશન ઓછું છે, એવી સિટીની અંદર તમને થોડું ટેમ્પરેચર 3 થી 4 અંશ સેલ્સિયસનો ડિફરન્ટ પણ આવે તો ત્યાં તમને થોડું ટેમ્પરેચર લો પણ લાગે. તો મીન્સ કે ઉનાળામાં બહાર ફરતા હોય તો આપણે હાયર ટેમ્પરેચર લાગે છે, શિયાળામાં તમને લોઅર ટેમ્પરેચર લાગે છે, ચોમાસામાં બંનેનો અનુભવ થાય છે. તો એ હ્યુમન કમ્ફર્ટ છે નહીં, પણ એ બધામાં પણ આપણે કમ્ફર્ટ માટે આપણે વ્યવસ્થા કરી લીધેલી છે. ઉનાળામાં આપણે એસી ચાલુ કરીએ છીએ, બરાબર છે, અને શિયાળામાં આપણે હીટર ચાલુ કરીએ છીએ.
તો એ બધાનું સ્ટડી આપણે આની અંદર કરવાની થશે. સાઇટ સર્વે, આઉટડોર હોય, ઇન્ડોર ડિઝાઇન માટેની, એર કન્ડિશનિંગ, બરાબર છે, તેના માટેના કયા ફ્લાયવ્હીલ શું જોઈએ છે કે કઈ કઈ સિસ્ટમ ડેવલપ કરવી પડે, એ દરેક વસ્તુ આની અંદર આપણે સ્ટડી કરવાની છે. ડક ડિઝાઇન એન્ડ એર ડિસ્ટ્રીબ્યુશન્સ. તો ડક જે છે, બરાબર છે, તો ડક ડિઝાઇન એન્ડ એર ડિસ્ટ્રીબ્યુશન મીન્સ કે આપણે મોટા મોટા મોલોમાં આપણે જોતા હોઈએ છીએ તો સેન્ટ્રલાઇઝ એસીની આપણે વાત કરીએ છીએ, બરાબર છે. તો એ આ જ સિસ્ટમ જ એના એ જે બધી વસ્તુ છે એ આપણે આ ચેપ્ટરની અંદર સ્ટડી કરવાની છે કે સેન્ટ્રલાઇઝ એસી કઈ રીતે વર્ક કરે છે, તેને કઈ રીતે ડિઝાઇન કરવામાં આવે છે, એના માટે શું શું જોઈએ છે, કયા પેરામીટર ધ્યાનમાં રાખવામાં આવે છે, એ વસ્તુ આપણે આ ચેપ્ટરની અંદર સ્ટડી કરીશું. કે રિક્વાયરમેન્ટ ઓફ એર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, કે એરને ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે શું શું કઈ કઈ સિસ્ટમ હોય છે, તેના માટે શું જોઈએ છે, આઉટલેટ, એપ્લિકેશન, સાઇડ એવી હોવી જોઈએ. તો દરેક વસ્તુ આપણે આ યુનિટની અંદર સ્ટડી કરીશું. છેલ્લે છે આપણી પાસે એર કન્ડિશનિંગ સિસ્ટમ. તો એર કન્ડિશનિંગ સિસ્ટમ મીન્સ એસી, તેના ક્લાસિફિકેશન કઈ કઈ હોઈ શકે, એના કોમ્પોનન્ટ શું છે, બરાબર છે. એર વોટર સિસ્ટમ અલગથી એકલી એરનો યુઝ કરીને પણ ચાલતી સિસ્ટમ હોય છે, વોટર બંનેના કમ્બાઈન, રૂમ એર કન્ડિશનર, પેકેજ એર કન્ડિશનિંગ પ્લાન્ટ, સેન્ટ્રલ એર કન્ડિશનિંગ સિસ્ટમ, સ્પ્લિટ એર કન્ડિશનિંગ સિસ્ટમ, સ્પ્લિટ એસી કહીએ છીએ, સેન્ટ્રલ એસી જે વિન્ડો એસી આવતા હતા અત્યારે રૂમ, બરાબર છે, કમ્ફર્ટ એસી આવે છે. તો આ બધી એના બધા વિશે આપણે આની અંદર સ્ટડી કરીશું. તો આ વાત થઈ તમારા રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગના ઓવરવ્યૂની, કે આ સેમિસ્ટરની અંદર તમારે આટલી વસ્તુ આની અંદર સ્ટડી કરવાનું છે. તો એ વસ્તુ સ્ટડી કરવા માટે તમે કઈ બુકનો યુઝ કરશો? જનરલી બરાબર છે કે ટેકમેક્સ કે બુક્સ ઇન્ડિયા પબ્લિકેશન તમે યુઝ કરતા હોય તો એ તમે કરી શકો છો. અને ઓથરની કોઈ રેફરન્સ બુક યુઝ કરવી છે તો રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ બાય આર.કે. રાજપૂત, કે આર.કે. રાજપૂતની લેંગ્વેજ પણ થોડી સારી છે અને તમારા માટે તમને ખબર પડશે તમે જો રેફરન્સ બુક તરીકે યુઝ કરશો. બાકી તમારા માટે તો બુક્સ ઇન્ડિયા અને ટેકમેક્સ પબ્લિકેશન બેસ્ટ છે. અત્યારે તમને ન્યૂ એડિશન આ સબ્જેક્ટ કોડની ના મળે તો પણ તમે ઓલ્ડ સબ્જેક્ટ કોડ જે છે 21619008 એ પણ લઈ શકો છો. એ સિલેબસ ઓલમોસ્ટ સેમ છે, બરાબર છે. 5 to 10% ડિફરન્ટ છે એટલે તમારું કામ થઈ જશે એની અંદર પણ. થેન્ક યુ.